આગામી 48 કલાક ગુજરાત માટે વરસાદને લઈને અતિ ભારે બંગાળના ઉપસાગરમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમનું ઝુંડ અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો વાદળોની સાથે વરસાદની શરૂઆત કરી દીધી છે। આજે થઈ છે મિત્રો 10મી સપ્ટેમ્બર અને આજે મંગળવાર થયો છે। જો મિત્રો આજે તમે ઘરની બહાર નીકળવાનું નક્કી કરતા હોય તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે ગુજરાત રાજ્યના અમુક ભાગોની અંદર તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદને લઈને આગાહી જોવા મળી રહી છે। બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલું ડીપ ડિપ્રેશન અત્યારે ડિપ્રેશનના ફોર્મની અંદર મધ્ય ભારતના સાથે મિત્રો મધ્યપ્રદેશ છત્તીસગઢના લાગુ વિસ્તારોમાં આવી પહોંચ્યું છે। અને મિત્રો ગઈકાલ સાંજ સુધી તે ગુજરાતના પૂર્વ ગુજરાત, ગુજરાતના મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે। અને મિત્રો હવે પછી સૌરાષ્ટ્રના પણ કાંઠાના જે ભાગો છે ત્યાં પણ અત્યારે ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર છૂટા છવાયેલા વિસ્તારોમાં વરસાદી શરૂઆત થઈ ગઈ છે। સાથે મિત્રો ત્યાં તમે જોઈ શકો છો કે સાંજે અને મિત્રો મોડી સાંજ દરમિયાન પણ રાજ્યના અમુક ભાગોમાં તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે વરસાદ। તો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીની ડિપ્રેશનના કારણે જાણી લો કે હવામાન વિભાગે કયા ભાગોમાં ભારે પવન ફૂંકાવાની સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। મિત્રો અત્યારે મધ્ય ભારત ઉપર તમે જોઈ શકો છો કે ડિપ્રેશન જેવું વાવાઝોડું સમાન અત્યારે વરસાદી સિસ્ટમ છે તે મિત્રો અત્યારે સર્ક્યુલેશન 3.1 થી લઈને 5.8 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું જોવા મળી રહ્યું છે, જેને જોતાં 850 જેટલા મિડલ લેવલની આ સિસ્ટમના વાદળોનું ભેજ ગુજરાત ઉપર હવે પછી જેમ જેમ દિવસો આગળ વધતા જશે તેમ તેમ તેમાં પણ વધારો થશે। તો મિત્રો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સાથે મધ્ય પૂર્વ ગુજરાત સહિત કચ્છના ભાગોમાં વાતાવરણમાં આવશે મોટા ચેન્જીસ। તો બીજી તરફ મિત્રો જાણી લો કે મિત્રો ગુજરાતના હવામાન વિભાગે આજે રાજ્યના કયા ભાગોની અંદર કયા જિલ્લામાં એલર્ટનું સિગ્નલ છે, આ સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે। આ તમામ અપડેટો આપણે મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં આપણે જણાવી દઈએ કે મિત્રો બંગાળના ઉપસાગરના ઓડિશાના કાંઠાના સ્થિતના વિસ્તારો છે ત્યાં મિત્રો સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન કે જે લો પ્રેશરની માંથી મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશરમાંથી મિત્રો આ ડીપ ડિપ્રેશનમાં આગળ વધી રહ્યું છે। ગઈકાલે મિત્રો તે ડીપ પ્રેશરની અંદર છે તે સક્રિય થઈ હતી સિસ્ટમ, અને મિત્રો આ સિસ્ટમના કારણે મિત્રો ગઈકાલે ઓડિશા સાથે જ આંધ્રપ્રદેશ અને મિત્રો ત્યાંથી લઈને વિદર્ભના મહારાષ્ટ્રના પંથકોની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે છે તે લગાવ્યું છે। હવે પછી મિત્રો આ સિસ્ટમ ઉત્તરીય અને ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધતી જોવા મળી રહી છે। આજે મિત્રો આ સિસ્ટમ પૂર્વ મધ્ય પ્રદેશના ભાગો ઉપર આ નાગપુરથી લઈને ઉત્તરીય ભાગો ઉપર આવી જશે, અને આ સિસ્ટમનું સર્ક્યુલેશન આજે મિત્રો ગુજરાતના ભાગોની અંદર મિત્રો ભેજનું પ્રમાણ વધારવાની સાથે જ અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદ લાવી શકે છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે ગઈકાલ સાંજ સુધી આ સિસ્ટમના વાદળો તમે જોઈ શકો છો તે રીતે પૂર્વ ગુજરાતના દાહોદ, આ સાથે મિત્રો છોટા ઉદેપુર, સાથે મિત્રો વડોદરાના પંથકો હોય, દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગના લાગુ વિસ્તારો હોય ત્યાં મિત્રો તેનું સેટેલાઇટ પિક્ચર અત્યારે બતાવવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે ઉત્તરીય ગુજરાતના પાટણ લાગુના વિસ્તારો, બનાસકાંઠા સહિત અત્યારે મિત્રો મધ્ય ગુજરાત, નર્મદા, વડોદરા, આ સાથે મિત્રો દાહોદ, મહીસાગર, ખેડાના લાગુના વિસ્તારો સુધી ત્યાંથી લઈને મિત્રો છોટા ઉદેપુર, પંચમહાલના પંથકોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદના પંથકો સુધી આ સિસ્ટમના વાદળો છે તે અત્યારે મિત્રો આવી પહોંચ્યા છે। અને મિત્રો હવે પછી જેમ જેમ દિવસ આગળ વધતો જશે તેમ તેમ મિત્રો ગુજરાતના અન્ય વિસ્તારોમાં જેમ જેમ મિત્રો કચ્છના અત્યાર સુધીના જે ચોખ્ખું વાતાવરણ રહેશે ત્યાં દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદરમાં ચોખ્ખું વાતાવરણ મળી રહેશે। સાથે મિત્રો અત્યારે આ સિસ્ટમના વાતાવરણના કારણે અત્યારે મોટા ચેન્જીસ વાતાવરણમાં થતા જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર આજે અતિ ભારે તો કયા ભાગોમાં ભારે વરસાદની આગાહી છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના કયા ભાગોમાં આજે વરસાદની આગાહી રહેલ છે। આજે મિત્રો ગુજરાતના હવામાન વિભાગે 10 સપ્ટેમ્બરના દિવસે જિલ્લાઓ
માટે કયા ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ છે તે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી કયા ભાગોમાં કયા મિત્રો રાજ્યના કયા છૂટાછવાયા પંથકોમાં આજે ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે? તો મિત્રો 10 સપ્ટેમ્બર અને મિત્રો મંગળવાર થયો છે આજે. ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યોના વરસાદને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મેપ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો આપણા ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મિત્રો આજે ભારે વરસાદનું અનુમાન અને યલો એલર્ટની ચેતવણી પણ અત્યારે દર્શાવવામાં આવી છે. ભારતીય મોસમ વિભાગે અત્યારે મિત્રો જાહેરાત કરી છે. તો બીજી તરફ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ડિપ્રેશનમાંથી અત્યારે આગળ વધીને ડીપ ડિપ્રેશનના ફોર્મની અંદર કન્વર્ટ થતી જોવા મળી રહી છે, જેની અસર મિત્રો અત્યારે મધ્ય પૂર્વ સાથે મિત્રો ભાગોની અંદર જોવા મળી રહી છે. સાથે ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યંત વરસાદને લઈને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ સાથે મિત્રો ગુજરાતના લાગુના વિસ્તાર છે મધ્યપ્રદેશના ભાગો હોય, મહારાષ્ટ્રના ભાગો હોય, ઓડિશા, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદને લઈને આજે ઓરેન્જ એલર્ટ છે. તો બીજી તરફ મિત્રો છત્તીસગઢ લાગુના વિસ્તારો, ઝારખંડ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મિત્રો તેલંગાણાથી લઈને મિત્રો છેક આંધ્રપ્રદેશ સુધી પંથકોની અંદર આ સિસ્ટમની અસરોના કારણે ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે છે તે મિત્રો અત્યારે હવામાનનું એલર્ટ છે તે દર્શાવવામાં આવ્યું છે. તો બીજી તરફ મિત્રો આવતીકાલે 11 સપ્ટેમ્બર અને હજુ પણ મિત્રો ગુજરાત ઉપર આ સિસ્ટમ 48 કલાક ભારે અસર કરતી જોવા મળશે. તો જેની અસરના ભાગરૂપે મિત્રો 4 થી 5 ઇંચ સુધીના વરસાદ પણ ખાબકી શકે છે. અને મિત્રો આવતીકાલે પણ તમે જોઈ શકો છો તો ભારતીય મોસમ વિજ્ઞાન દ્વારા અત્યારે એલર્ટ મેપ દર્શાવવામાં આવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ મિત્રો મધ્યપ્રદેશના ઉપરથી થોડીક યુટર્ન મારી લે અને ઉત્તરીય ભારતના ભાગો તરફ યુટર્ન મારશે, જેમના કારણે મિત્રો સિસ્ટમના ગુજરાત ઉપર આવવા માટે અવરોધ પેદા થશે અને પાકિસ્તાનના ભાગોમાં અત્યારે મિત્રો જે સિસ્ટમ જોવા મળી રહી છે એ એન્ટી સાયક્લોનિક રચાયેલું જોવા મળે છે. તેમ તમે જોઈ શકો છો કે એન્ટી સાયક્લોનિક આ સિસ્ટમને અવરોધરૂપ બનશે અને ડાયરેક્ટ એટલી ડિપ્રેશનની અંદર મિત્રો કન્વર્ટ થશે તેમની સંભાવના અત્યારે તમે જોઈ શકો છો કે એમના ભાગરૂપી મિત્રો અત્યારે યુટર્ન મારીને ઉત્તરીય રાજસ્થાનથી લઈને મિત્રો દિલ્હીના ભાગો તરફ સાથે ઉત્તર પ્રદેશના ભાગો તરફ આ સિસ્ટમનું સર્ક્યુલેશન ધકેલાય તેવી સંભાવના રહેલી છે, જેના કારણે મિત્રો ટ્રેન્ક પણ તમે જોઈ શકો છો. એટલે કે મિત્રો એક અત્યારે નકશા પ્રમાણે તમે જોઈ શકો છો કે ઓડિશાના કાંઠાના બંગાળના ઉપસાગરમાં આ સિસ્ટમ સક્રિય બની ત્યારબાદ ઓડિશાના ભાગો પર ગઈકાલે વધતી જોવા મળી અને છત્તીસગઢના ભાગો ઉપર મિત્રો મધ્યપ્રદેશના ભાગો ઉપર અત્યારે તેમનું કેન્દ્રબિંદુ આવી ચૂક્યું છે. છત્તીસગઢ પછી મિત્રો આ સિસ્ટમ છે તે મધ્ય પૂર્વ ભાગો તરફ આગળ વધતી જોવા મળી છે, ઉત્તરીય ભાગો તરફ ધકેલાય તેવું અત્યારે મિત્રો અનુમાન છે અને સિસ્ટમનો ટ્રેક પણ ભારતીય હવામાન વિભાગ તરફ જાહેર કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે મિત્રો મધ્યપ્રદેશના ભાગોની અંદર આજે જેમાં પૂર્વ મધ્યપ્રદેશના ભાગો સિસ્ટમને અત્યંત ભારે જોર કરતી જોવા મળશે. છત્તીસગઢ લાગુના વિસ્તાર, વિદર્ભ, મહારાષ્ટ્રના મધ્યપ્રદેશથી લઈને મિત્રો પંથકોની અંદર મિત્રો વીજળીની તીવ્ર કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ છે અને બંગાળના ઉપસાગરમાં અહીં તમે જે રીતે બ્લેક કરંટ પણ ટપકું અત્યારે જોવા મળી રહ્યું છે તેમાં મિત્રો તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે તે અત્યારે ઉદ્ભવતી જોવા મળી છે અને ઓડિશા કાંઠાના ભાગોની અંદર પણ હવે એ પછી મિત્રો મધ્યપ્રદેશના ભાગોની અંદર આવશે, જેને જોતા મિત્રો તમે જોઈ શકો છો કે હવે 11મી તારીખના દિવસે મધ્યપ્રદેશ સાથે તેમના ભાગો અને મિત્રો એ લાગુ વિસ્તારો છે તે રાજસ્થાન, દક્ષિણી અને મિત્રો પૂર્વીય ભાગોની અંદરથી લઈને મિત્રો ઉત્તરીય પ્રદેશના દિલ્હીના લાગુના વિસ્તારોની અંદર 11મી સપ્ટેમ્બરના દિવસે અતિ ભારે વરસાદનું એલર્ટ છે તે હવામાન વિભાગે જાહેર કર્યું છે, જેને કારણે મિત્રો ગુજરાતની અંદર 11મી સપ્ટેમ્બરે દક્ષિણી, પૂર્વીય અને ઉત્તરીય ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમની સૌથી વધારે અસરો જોવા મળી શકે છે. ભારે વરસાદને લઈને મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી પણ આપી દેવામાં આવી છે. આ સાથે જ મિત્રો હવે તમે જોઈ શકો છો કે ક્રમશઃ આપણે જાણકારી મેળવીએ તો બંગાળના ઉપસાગરની વરસાદની સિસ્ટમના કારણે ગુજરાતના કયા ભાગોની અંદર ક્રમશઃ આજે જેમ જેમ સાંજ અને મોડી સાંજ સાથે રાત્રિ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમનું લોકેશન તમે જોઈ શકો છો એ રીતને અત્યારે ડિપ્રેશન અને મિત્રો ત્યાર પછી સક્રિય બનીને તમે જોઈ શકો છો તે રીતે મિત્રો સૌરાષ્ટ્ર સહિત અત્યારે ઉત્તરીય ગુજરાતના પાટણ લાગુના વિસ્તારો રહ્યા વરસાદની ગતિવિધિ છે તે શરૂઆત થતી જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો જેમ જેમ મિત્રો સિસ્ટમ આજે દિવસ દરમિયાન મિત્રો તમે જોઈ શકો નાગપુર લાગુ વિસ્તાર છે સાથે મિત્રો સક્રિય બને તેમ મિત્રો સર્ક્યુલેશનના વાદળો પણ આજે બપોર બાદ અને મિત્રો ભારે વરસાદ લાવે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર પાલનપુર સાથે મિત્રો તમે જોઈ શકો છો
કે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરથી લઈને મિત્રો અમદાવાદના આણંદ, ખેડા, વડોદરાથી લઈને મિત્રો ભરૂચ, નર્મદા, સુરતના પંથકોની અંદર ભારે વરસાદની શક્યતાની સિસ્ટમના કારણે જોવા મળી રહી છે. તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો એમાં ઘણા ભાગોમાં હળવા મધ્યમથી લઈને ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો અત્યારે સૌરાષ્ટ્રની અંદર પણ આજે સૌથી વધારે વરસાદની ગતિવિધિ ભાવનગર જિલ્લાઓની અંદર, અમરેલી જિલ્લામાં પંથકોમાં જોવા મળી શકે છે. સાથે મિત્રો વાદળછાયા વાતાવરણથી લઈને મિત્રો ઘણા ભાગોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે, જેમાં મિત્રો જૂનાગઢ, ગીર સોમનાથના અમુક પંથકો, અમરેલીની સાથે મિત્રો પાલિતાણાના લાગુ વિસ્તાર, સાવરકુંડલા, જેસર, મહુવા, તળાજા પંથકોની અંદર તમે જોઈ શકો છો કે ખાસ કરીને મધ્ય પૂર્વ અને ઉત્તરીય પૂર્વ, દક્ષિણી પૂર્વ ગુજરાતના ભાગો આ સિસ્ટમના વાદળોનું સર્ક્યુલેશન આવતીકાલે પહોંચી જશે. અને મિત્રો બીજી તરફ તમે જોઈ શકો છો ખાસ કરીને તો મિત્રો રાત્રિ દરમિયાન પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને સિસ્ટમ અત્યારે દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો મિત્રો સૌથી વધારે વરસાદની ગતિવિધિ મહેસાણા, ગાંધીનગર લાગુ વિસ્તાર છે, સાબરકાંઠા સાથે મિત્રો હિંમતનગરના લાગુ વિસ્તારની અંદર છે, અમદાવાદ લાગુ વિસ્તારો છે, ગાંધીનગરના લાગુ વિસ્તારો રહ્યા. 48 કલાક માટે ભારે વરસાદની શક્યતા છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ સર્ક્યુલેશનની અસરો ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ, જેમાં નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, આ સાથે મિત્રો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સરહદી વિસ્તારોની અંદર 11મી તારીખે આ સિસ્ટમની અસરો છે તે જોવા મળી શકે છે. અને મિત્રો ગ્લોબલ ફર્સ્ટ કાસ્ટ મોડલ પરથી તમે જોઈ શકો છો કે મિત્રો મધ્યપ્રદેશ સુધીના આ સિસ્ટમ જોવા મળશે, જેમના કારણે પૂર્વ ગુજરાત અને મધ્ય પૂર્વ, ઉત્તરીય પૂર્વ ગુજરાતના ભાગોમાં આવનારી 48 કલાક અને 72 કલાક સુધી છે તે મિત્રો ભારે તો અમુક વિસ્તારમાં અતિભારે વરસાદ જોવા મળશે તેવી ચેતવણી પણ અત્યારે દર્શાવવામાં આવી છે. જેને લઈને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આજે મિત્રો ગુજરાતના હવામાન વિભાગે છે તે ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો આજે ભારે વરસાદને લઈને એલર્ટ મેપ દર્શાવવામાં આવ્યો છે, જેમાં મિત્રો 10મી તારીખ અને મિત્રો મંગળવાર જે મિત્રો મેપ ગુજરાતનો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો મહીસાગર, અરવલ્લી, દાહોદ સાથે મિત્રો પંચમહાલના છોટા ઉદેપુર સાથે મિત્રો નર્મદા આટલા જિલ્લાઓ છે, એમાં મિત્રો 6 જિલ્લાઓની આજે યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે. ભારે વરસાદને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. આજે મિત્રો ભારે વરસાદને લઈને વોર્નિંગ પણ સાથે આપી દેવામાં આવી છે. જેમ જેમ મિત્રો સિસ્ટમ આગળ વધતી જશે તેમ તેમ ગુજરાતના અન્ય ભાગોની અંદર વાતાવરણમાં મોટા ચેન્જીસ થશે. આજ સાંજથી લઈને મિત્રો કચ્છના લાગુ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. અને મિત્રો સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ શકો છો કે જેમ જેમ મિત્રો આગળ વધતી જશે સિસ્ટમ તેમ તેમ મિત્રો અત્યારે વાતાવરણમાં ચેન્જીસ થશે. અને 11મી સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાતના હવામાન વિભાગને એલર્ટનો મેપ છે એ દર્શાવવામાં આવે છે, જેમની અંદર મિત્રો આવતીકાલ માટે ગુજરાતમાં વડોદરા જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે. પંચમહાલના છોટા ઉદેપુર પંથકોની અંદર મિત્રો ડિપ્રેશન વરસાદની સૌથી વધુ વર્તાશે, જેમના ભાગરૂપે મિત્રો આ ભાગોમાં ભારે વરસાદની ચેતવણી છે તે હવામાન વિભાગે આપેલી છે. તો મિત્રો બીજી તરફ આ સિસ્ટમની અસરો ગુજરાત ઉપર છૂટી છવાયેલી નોંધાશે અને ગાજવીજ સાથેના વરસાદનો જે રાઉન્ડ છે એ પણ જોવા મળશે. તીવ્ર થંડરસ્ટોર્મની આગાહી પણ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે, મધ્ય ગુજરાત સહિત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં, જેમાં મિત્રો વડોદરા, ખેડા, દાહોદ, પંચમહાલ સાથે છોટા ઉદેપુર લાગુ વિસ્તાર છે, આ સાથે મિત્રો નર્મદા અને ભરૂચના લાગુ વિસ્તાર છે, ત્યાં ગતિવિધિથી લઈને આજે ગાજવીજ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ જોવા મળી શકે છે. અને જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે 10મી તારીખના દિવસે પણ આગાહીનો મેપની અંદર સૌથી વધારે ભારે વરસાદ છે તે મિત્રો અત્યારે દર્શાવવામાં આવ્યું છે મધ્ય પૂર્વ ગુજરાતની અંદર, સાથે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, દક્ષિણ ગુજરાતના ડાંગર, તાપી, નર્મદા જિલ્લાની અંદર વધુ જોવા મળી શકે છે. તેવી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ડિપ્રેશન જેવી સિસ્ટમ પણ અત્યારે ગુજરાત ઉપર ડાયરેક્ટ આવે તેવી સંભાવના નથી. આ સિસ્ટમનો ટ્રેક તમે જોઈ શકો છો કે મધ્ય પૂર્વ ભારતથી લઈને મિત્રો આવી શકે છે અને તેમની દિશા પણ અત્યારે ખાસ કરીને તેમની સંભાવના જોવા મળી રહી છે, જે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત સાથે મિત્રો અતિભારે વરસાદ ખાબકવાને લઈને સિસ્ટમ દર્શાવવામાં આવી છે. અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર આ સિસ્ટમની અસર ખૂબ જ ઓછી વર્તાશે, જેમાં મિત્રો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અસર પૂર્વ સૌરાષ્ટ્ર સાથે ઉત્તર
સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારો છે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરના વિસ્તારની અંદર અને અમરેલીના અમુક વિસ્તારોમાં બાકી રહ્યા હોય ત્યાં પણ મિત્રો પાકિસ્તાનના વિસ્તારો સુધી અત્યારે સક્રિય એન્ટી સાયક્લોનિક અસરના કારણે ગુજરાતમાં 50% સુધીના પંથકોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે. બાકીના અન્ય ભાગોની અંદર વાદળછાયા વાતાવરણમાં હળવા વરસાદની આગાહી રહેલી છે, ઝાપટા સ્વરૂપે આગાહી રહેલી છે. વરસાદ ન પણ નોંધાય તેવા પ્રકારની પણ અત્યારે ગતિવિધિ જોવા મળી છે. આ સિસ્ટમ જોઈ શકો છો તેમ મિત્રો ધીમે ધીમે મધ્યપ્રદેશ ઉપરથી ઉત્તરીય ભારતના લાગુ વિસ્તાર છે ત્યાં ફંટાશે અને ત્યાર પછી મિત્રો રાજસ્થાન તરફથી મિત્રો ઉત્તર પ્રદેશના ભાગો ઉપર આ સિસ્ટમનું સર્ક્યુલેશન અને ત્યારબાદ મિત્રો વરસાદ આપે તેવી સંભાવના જોવા મળી શકે છે. ખાડીમાં અત્યારે મિત્રો અમુક ભાગોમાં 45થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે મિત્રો જે ભારતીય મોસમ વિજ્ઞાન તરફથી અત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે અત્યારે વોર્નિંગ આપી દેવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં જે નવા એટલે કે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે તે રાજ્યો આવેલા છે તે વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે વોર્નિંગ આપી દેવાનું છે કારણ કે મિત્રોના અત્યારે એક નવી સાયક્લોનિક સિસ્ટમ ઉદ્ભવી રહી છે. 50થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. અમુક વાર તો જોટાના પવનો પણ આવી રહ્યા છે. 65 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ બીજી બાજુ મિત્રો આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ગઈકાલે હતી અને ડીપ ડિપ્રેશનમાંથી હવે તે અત્યારે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને મિત્રો દરિયાના કાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા વોર્નિંગ આપવામાં આવી છે. 12 તારીખે પણ મિત્રો અમુક ભાગોની અંદર આંધ્રપ્રદેશના કાંઠાઓ છે ત્યાં 55 કિલોમીટરના ઝડપે પવનો અને બાકીના જે ઓછા ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે આગાહી છે એટલે કે મિત્રો એલર્ટો છે તે અત્યારે વોર્નિંગો છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. 62 કિલોમીટરના પવનો ફૂંકાઈ રહ્યા છે. તો મિત્રો આ ડિપ્રેશનની અસરોના ભાગરૂપે બંગાળની ખાડીના ભાગોમાં પવન ફૂંકાવાની સાથે ઓડિશા, આંધ્રપ્રદેશ કાંઠાના ભાગોમાં પણ એક મિની વાવાઝોડાની જેમ પવનો ફૂંકાવાના છે અને હજુ પણ મિત્રો આગામી કલાકોમાં જેમ જેમ સિસ્ટમ અંદર આવે તેમ મિત્રો વરસાદી વાતાવરણ જોવા મળશે. અને બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાત એવા રમણીકભાઈ વામજાની આગાહી પણ સામે આવી છે. તેમણે આગાહી પ્રમાણે કહ્યું છે કે મિત્રો હવે 10મી સપ્ટેમ્બરથી લઈને 16મી સપ્ટેમ્બર દરમિયાન આગાહી અનુસાર 2 થી 4 ઇંચ સુધીના વરસાદનો યોગ બને તેવી પણ અત્યારે આગાહી રમણીકભાઈ વામજાએ જણાવી છે. તેઓએ એવું પણ કહ્યું છે કે 13મી સપ્ટેમ્બરે ઉત્તરીય ફાલ્ગુની નક્ષત્ર હાથીના વાહન સાથે બેસી શકે છે અને મિત્રો આ નક્ષત્રને એટલે કે 13મી સપ્ટેમ્બર બાદ ગાજવીજ સાથેના બપોર બાદ છે તે મંડાણી વરસાદ નોંધાઈ શકે. તેમાં અમરેલી, ભાવનગર, સુરત, રાજકોટ ગરમીનું પ્રમાણ વધે અને ત્યાં પણ પવનો ફૂંકાઈ શકે છે અને ગરમીનું પ્રમાણ વધવાના કારણે ભાદરવા મહિનાની અંદર ફૂંકાશે. તો અંબાલાલ પટેલે પણ વરસાદના રાઉન્ડને લઈને જોરદાર આગાહી કરી છે. તેઓએ કહ્યું છે કે 2 વરસાદી સિસ્ટમો આવશે અને જેમના કારણે 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર વરસાદની શક્યતા જોવા મળી શકે છે. અને મિત્રો જેને જોતા ગુજરાત રાજ્યની અંદર હજુ પણ આગામી દિવસોની અંદર વરસાદ પડે તો ખાસ કૃષિ પાકોને લઈને જણાવતા એઓએ કહ્યું છે કે ઈલ અને ઈળોના પ્રમાણને લઈને ખાસ ચેતવણી આપી દેવામાં આવી છે. અંબાલાલ પટેલે મિત્રો